હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજે આપણે સગાવવાની છે સાયકલ કાલે ધોઈ હતી તો કલર તો ઉતરો જ નહીં. કલર ઉતારવા માટે કંઈક તો કરવું પડશે. એના માટે લેવા આપણે ગાભા. તો ગાભા ક્યાંથી લેવો? અહીંયા મારા બાપુની ગેરેજ છે, ગાડી ને એનું બધું ફિટ કરે તો એ ઓઇલ વાળા હાથ થતા હોય તો ગાભા કરી લે. તો આપણે પહેલા ટાયર કાઢવું. ટાયર કેમ કાઢવાના? આપણે મેં તમને કાલે શીખવાડ્યું. વાગી જા, મૂકી દે અને આમ અને આમ. હવે ટાયર મૂકવાના સાઈડમાં પાછા. તો ગાઈસ હવે બોડી લઈ જઈએ આપણે બારે. ચાલો આવો અમારી ભેગા. એના માટે આપણે કરવું પડશે ગાભા. પેલા ગાભા લઈ આવીએ આપણે થોડાક. ગઈ આવો અમારી ભેગા. હવે નથી ગાભો. તો પેલા આપણે સાઈડમાં છે એક ગાભો લઈ લીધો. આપણે ગાભો હું તમને શીખવાડી. આ જેમ કે આપણે ગાભો લીધો તો આપણે જી પાર્ટ હરગાવવું હોય ને એને જી પાર્ટ આપણે હરગાવવું હોય ને એને આમાં નાખવું. આપણે આને સરકાવા. પવન ચાલુ એટલે વાંધો પડશે તોય આપણે બનાવશું. થોડુંક મારા પપ્પાની યાદીમાં પેટ્રોલ કાઢવું આવું કંઈક છાપવું બાકી.
ગાઈસ હરગી જ જાય. પર હાથ નો હગી સાકી ગયો અબે આપણે સલગાઈ મારી સાયકલ તો બને ને મારી સાયકલ બને છે ગાઈસ થોડીક વાર હરગવા દેવી પડશે. વાયલા ગાઈસ એટલે થોડો મમ્મી મારી સાયકલ નવો બને માર દઈએ આપણે. બુજવા જેવું હોય તો હવે થોડુંક પાણી નાખી દે હું એટલે આપણે લેવામાં થોડુંક આસાની થાય ને પેલા હળદી જવા દઈએ પછી થોડુંક પાણી. લો ગાઈસ હવે આપણે સાયકલને ઘસી નાખશી કાચ પેપરથી અને પછી એમાં કલર મારશું. એટલે પહેલાં આપણે થોડુંક પાણી નાખી દઈએ તો કોઈ બરે નહીં. જો ને ગાઈસ કેટલું ગરમ છે. જોયું તો. બસ થઈ ગયું. હવે આપણે લઈ લઈએ સાયકલને અંદર. થઈ ગયું ગાઈસ હવે આપણે એને ઘસવા માટે હવે હરગાવી તો નાખી છે. હવે આપણે એને ઘસી નાખીએ. કાલે ઘસીશું તો આપણે ઉપર જવા દઈશું. એટલે લઈ આવ્યા અને બહુ મેલું છે ફેંકી દો પાછું બીજું કંઈ કાઢી હાથથી ઘસાવાય એટલે આપણે અંતિમ ઘસી ઘસી નાખશી આપણે એટલે સજ બધા એનો ઉખડી જાય. તો ગાઈસ હવે આપણે સાયકલ ઘસી નાખશું. આ દીકરો કામ બરોબર કરતા હોય ગાઈસ ને ગાય ને કરતા સાયકલ ઘસાઈ ગયા છે પાણી નાખી દીધું. આઈ તો બારા હું તને પાણી અહીંયા. એક પાણી
કેમેરા મેં હજી ગાઈસ જો કેવો મસ્તીનો બ્લેક કલર આવી ગયો. હજી આમાં હજી તમને હરખું દેખાતું નહીં હોય કે નીચે પાણી છે. તો હવે આપણે મળશી બીજા બ્લોકમાં કલર મારી ત્યારે બાબા. તમે આવું ન કરતા, બળી જાવ તો મારી જવાબદારી નહીં હો. નાના છોકરાઓનું કામ નથી હો.